ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જ સમાચારો વધુ વિગતવાર. ભારત બંધના એલાન દરમિયાન પણ જૂનાગઢમાં વેપાર ધંધા રાબેતા મુજબ રહ્યા હતા. બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેથી જૂનાગઢમાં કોઈ પણ પ્રકારની અસર જોવા મળી ન હતી અને વેપાર ધંધા પણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ SC/ST અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત બંધની અસર જૂનાગઢ શહેરને થઈ ન હતી. જોકે કાળવા ચોક આંશિક બંધ રહ્યું હતું. અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુને હારતોરા કરવામાં આવ્યા હતા. બાદમાં બજારોમાં જઈને બંધ કરાવવામાં આવ્યું હતું. શહેરમાં MG રોડ, દાતાર રોડ, જયશ્રી રોડ, મધુરમ સહિતની બજારો બંધ રહી હતી, જ્યારે બીજા વિસ્તારોમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા રાબેતા મુજબ રાખ્યા હતા. બંધ દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિને સંબોધીને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને SC/ST અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી SC/ST કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરીને તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવ્યો છે તે બંધારણીય બેન્ચ દ્વારા SC/ST કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાન છે. આ ચુકાદાના કારણે SC જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે આ પડછેદની પ્રેક્ટિસ થાય છે તેવી જાતિઓના સમૂહને અનામત માધ્યમથી તેના હકો પ્રતિનિધિત્વ જાળવવાની બંધારણીય પ્રતિનિધિત્વતા સામે સવાલો ઊભા થયા છે. આથી લેટર એન્ટ્રી સિસ્ટમ ગેર બંધારણીય છે, જેને નાબૂદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજરોજ સુપ્રીમ કોર્ટના એક ગેરબંધારણીય ચુકાદાને લઈને જ્યારે નેશનલ લેવલેથી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, તેમાં SC/ST સમાજના લોકો જૂનાગઢ દ્વારા પણ આ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું અને આ બંધ શાંતિપૂર્ણ રીતે જે થઈ ગયું એને આજરોજ જૂનાગઢ જિલ્લાના SC/STના લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી લઈ અને શહેરના મુખ્ય માર્ગોમાં જે વેપારીઓએ સદંતર સ્વયંભૂ એની સ્વેચ્છાએ બંધ પાડી અને આ આંદોલનને સમર્થન આપેલું હતું, એનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે જે દુકાનો જે વેપારીઓને ખબર નહોતી કે આજે શું મુદ્દો છે એને રિક્વેસ્ટ કરી સમજાવી અને એ લોકોએ પણ અમને સાથ સહકાર આપ્યો હતો, એ બદલ અમે એનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે પોલીસ તંત્ર અને પત્રકાર મિત્રોએ જે અમને સહકાર આપ્યો એનો પણ આભાર વ્યક્ત કર્યો અને શહેરના મુખ્ય માર્ગોમાં થઈ રેલી સ્વરૂપે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને આ આંદોલનને અમે આગળ ધપાવવા જઈએ. ખાસ કરીને માંગ અમારી એ છે કે જે ગેરબંધારણીય ચુકાદો છે એ ચુકાદો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જે બંધારણમાં જોગવાઈ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોની રોસ્ટર પ્રથા છે એ મૂળ રોસ્ટર પ્રથા લાગુ કરવામાં આવે. જે કોલેજિયન સિસ્ટમ છે કોલેજિયન સિસ્ટમમાં પણ જે મૂળ પાયાના જે પ્રશ્નો છે પ્રશ્નોને લઈ અને મૂળ પરિસ્થિતિએ લાગુ કરવામાં આવે. જેવી રીતે EVS છે, EVS આ ગુજરાત સરકારે જે લાગુ કર્યું એવી રીતે આખા ભારતમાં જે વંચિત સમાજ છે એના માટે ખાસ અનામતની જોગવાઈ કરવામાં આવે, આવી અમારી મુખ્ય માંગણી છે. જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તાને લઈને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. બિસ્માર રસ્તાના કારણે IG બંગલા સામે ટ્રક ખૂંપી ગયો હતો. અહીં થોડા દિવસ પહેલા રોડ ખોદાયો હતો, પરંતુ સમારકામ કર્યા વગર રોડ મૂકી દેવામાં આવતા ખાડામાં ટ્રક ફસાઈ ગયો હતો. શહેરમાં ભંગાર રસ્તાની સાથે સાથે હવે ધૂળનું પ્રદૂષણ પણ વધ્યું છે. વરસાદ રહી ગયો હોવાથી માર્ગ પર પડેલા ખાડાઓમાંથી વાહન પસાર થતા ધૂળની ડમરીઓ ઉડી છે. તેનાથી પણ શહેરીજનો પરેશાન થઈ ગયા છે. મારું નામ છે ખાન મોહમ્મદ. અમે આવ્યા છે કચ્છ ભુજથી. અહીંયા માલ ભરીને પાછું જુનાગઢ બાયપાસમાં જતા તો એવડા રસ્તા ખરાબ છે, એમાં અમારી ટ્રક બહી ગઈ છે. હવે શું પોઝિશન છે એમાં આ રસ્તાનું તમે જોઈ લો. કેવી પરિસ્થિતિ, કેટલાનું નુકસાન છે? હા તો નુકસાન એનો જેટલું ભાડું છે એટલું તો મારે એમાં ક્લીનમાં રહેવું પડશે. એ હમણાં જ ઘટના બની. અમે ગાડી આવતી ને આમાં સિંગલ પટ્ટી રોડના ખરાબ રસ્તા કરે ગાડી બહી ગઈ.
જુનાગઢ સિવિલ હોસ્પિટલના બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દર્દીના સગાઓ દ્વારા તબીબી સ્ટાફ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી હોસ્પિટલના સ્ટાફની સલામતીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. 340 જેટલા સીસીટીવીની મદદથી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે તાજેતરમાં બનેલી ઘટના પછી સિવિલ હોસ્પિટલની અંદર અને બહાર કેમ્પસમાં સુરક્ષા અને સલામતી માટેના નવા આયોજન કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સંપૂર્ણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 340 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ દરેક ફ્લોર, વિભાગ અને કેમ્પસમાં સિક્યુરિટી સજ્જ થયેલ છે. હાલ સિક્યુરિટી ગાર્ડ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે, છતાં હજુ વધુ સિક્યુરિટી વધારવા માટે મહેકમમાં વધારો કરવા વડી કચેરીમાં જાણ કરવામાં આવશે. જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં 340 જેટલા સીસીટીવી કેમેરાઝ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. તમામ સીસીટીવી કેમેરા કાર્યરત છે અને તેનું નિયમિત રીતે મોનિટરિંગ પણ કરવામાં આવે છે. એટલે કે સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોર, તમામ વિભાગ અને કેમ્પસ સીસીટીવી કેમેરાથી સુરક્ષિત છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ્સ પણ અત્યારે પૂરતા રાખવામાં આવેલ છે તથા હજુ વધારે સિક્યુરિટી ગાર્ડ્સના મહેકમ માટે પણ વડી કચેરીની માંગણી કરવામાં આવશે. અત્યારે જરૂરી તમામ વિભાગમાં રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી ગાર્ડ્સ પૂરા પાડવામાં આવેલ છે. જે પોલીસની ટીમ સાંજથી લઈ અને રાત્રે હોસ્પિટલ પ્રિમાઇસીસમાં રાઉન્ડમાં 25 થી 30 પોલીસના સ્ટાફ રાઉન્ડમાં હોય છે. આ ઉપરાંત જેમાં મહિલા પોલીસ ટીમ તથા પુરુષો હોય છે. આ ઉપરાંત હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા પણ રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ રાઉન્ડ નિયમિત રીતે લેવામાં આવી રહ્યા છે, જેથી સુરક્ષા બાબતનો કોઈ પણ મુદ્દો હોય તો તેનું ત્વરિત સમાધાન થઈ શકે. જુનાગઢમાં સિયારામ ધૂન મંડળ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. માલીવાડા રોડ ઉપર છેલ્લા 86 વર્ષથી સિયારામ ધૂન મંડળ કાર્યરત છે. મંડળના સભ્યો દ્વારા વિવિધ પ્રસંગે ધૂન તેમજ ધ્રોળ કીર્તન કરવામાં આવે છે. સંસ્થાના 11મા પુસ્તક વિમોચન મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય પિયુષ બાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિયારામ ધૂન મંડળના ભક્તો અને શહેરીજનો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. સિયારામ ધૂન મંડળ જે 86 વર્ષથી માલીવાડા રોડ ઉપર આવેલ છે, જેના ધોળપદની પુસ્તક જે છે એની 11મી આવૃત્તિનું આજે પૂજ્ય શ્રી પિયુષ બાબાશ્રીના વરદસ્ત વિમોચન થયેલ છે. અને આ પુસ્તકને અંદર ધોળપદ વધાઈ બધું જે આપેલ છે એ અમે બીજાને ઘરે જ્યારે જઈએ છીએ ત્યારે ગાઈએ છીએ. અને માલીવાડામાં રોજ સાંજે 6:30, 7:30 તેમજ તમામ તહેવારે રાતના 10 થી 11:30 ધૂન સંકીર્તન રાખીએ છીએ. અને બહાર જે ધૂન સંકીર્તન કરવા જઈએ એની આવકમાંથી અમે લોકો 117 કુટુંબને કીટ અને દાણાપીઠ બજાર ખાતે અન્નક્ષેત્ર જે ચલાવતા હતા એવા મંડળ ખાતે ચલાવીએ. ઝાંઝરડા રોડ સ્થિત ખેતલિયા દાદા મંદિર આનંદ આશ્રમ ખાતે નાગપંચમી ઉત્સવ 2024 નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનું છે. તારીખ 23/8/2024 ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે સાધુ સંતોનો ભંડારો આયોજિત થશે. બપોરે 3:45 કલાકે યજ્ઞમાં બીડું હોમવામાં આવશે અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સાંજે 4 કલાકે કુંવારિકાઓને ભોજન તેમજ સાંજે 5 કલાકે મહાપ્રસાદનું આયોજન થવા જઈ રહ્યું છે. તો સર્વ ધર્મ પ્રેમી લોકોને પધારવા ખેતલિયા દાદા મંદિર આનંદ આશ્રમ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. નશાની હાલતમાં બેફામ બનેલા કાર ચાલકે વૃદ્ધને હડફેટે લીધા હતા. જુનાગઢમાં નશાની હાલતમાં કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો. શહેરમાં ઝાંઝરડા રોડ સિદ્ધાર્થ મંદિર પાસેની ઘટનામાં કાર ચાલકે રજનીકાંતભાઈ નામના વૃદ્ધને હડફેટે લીધા હતા. ઝાંઝરડા રોડ પર અવારનવાર નશાની હાલતમાં વાહન ચાલકો અકસ્માતો સર્જી રહ્યા છે, જેથી આવા તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઇજાગ્રસ્ત વૃદ્ધે કરી હતી. રજનીકાંતભાઈ પંડ્યા મારું નામ છે. ઝાંઝરડા રોડ પર અત્યારે હું મંદિરે જતો હતો તો પાછળથી એક કારવાળાએ દારૂ પીને ચલાવી અને મને પછાડી દીધેલો. એટલે અવારનવાર આવા બનાવ તો આ રોડ પર બને જ છે. અવારનવાર આવા દારૂ પીધેલા માણસો વાહન ચલાવે છે બેફિકરાઈથી, અને એના હિસાબે લોકોને ઘણી બધી મુશ્કેલી પડે છે. એટલે પોલીસને મારી વિનંતી છે કે જરા ધ્યાન રાખે અને આવા લોકો પર સખત કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે. વિસાવદરમાં સિંહે ગધેડાનું મારણ કરતા હલચલ મચી ગઈ છે. વિસાવદરના અંબિકાનગરમાં સિંહ આવી પહોંચ્યો હતો અને રહેણાંક વિસ્તારમાં સિંહે શિકાર કર્યો હતો. આ ઘટનાના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચરખડી ગામ નજીક બાઇકના અકસ્માતમાં સેનાના જવાનનું મોત થયું હતું. ટ્રિપલ સવારીના બાઇક સ્પીડ બ્રેકર ઓળંગવા જતા આ અકસ્માત સર્જાયો હતો. આ ત્રણેય યુવકો વેરાવળ તરફ જઈ રહ્યા હતા ત્યારે માળિયા હાટીના ચરખડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન વિશાલ કુમાર સુરેન્દ્રભાઈ ગોંડ અને અન્ય બે યુવકો સવાર હતા.
ત્રણેયને ગંભીર ઇજા થતા માળિયાહાટી બાદ કેશોદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં કેશોદ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે સેનાના જવાન વિશાલ કુમારનું મોત થયાનું જાહેર કર્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર સેનાના જવાન વિશાલ કુમાર ગીર સોમનાથના વેરાવળના હોવાનું અને ભારતીય સશસ્ત્ર સેના તેમજ એરફોર્સમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર વેરાવળથી કેશોદ સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો, જ્યાં પરિવારના સભ્યોએ ભારે આક્રંદ મચાવ્યો હતો. ઉપલેટામાં કાળા નાલા પાસે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે. રામેશ્વર મહાદેવના મંદિરે તમામ તહેવારો મનાવવામાં આવે છે. શ્રાવણ માસના દરેક સોમવારે અવનવી મહાઆરતીઓનો ભક્તજનો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે. શ્રાવણ માસના સોમવારે રામેશ્વર મહાદેવ મંદિરે સોમનાથ મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનનો લાભ લઈને શિવભક્તો ધન્યતા અનુભવી હતી. આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણીનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ભાવિકોને પધારવા અપીલ કરવામાં આવી છે. આ રામેશ્વર મહાદેવનું મંદિર પોરબંદર રોડ ઉપર કાળા નાલાની બાજુમાં મ્યુનિસિપલ કોલેજની બાજુમાં નંદકિશોર પાનની પાસે આવેલું છે. આ રામેશ્વર મહાદેવના મંદિરે વાર તહેવારે શ્રાવણ મહિનાના દરેક સોમવારે તથા જન્માષ્ટમી, રામનવમી દરેક તહેવારના નિમિત્તે અહીં અલગ અલગ શિવ શૃંગાર કરવામાં આવે છે. આજનો શિવ શૃંગાર છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર રક્ષાબંધનના દિવસે મહાદેવનો જટાધારી દિવ્ય અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. અને અહીં ભક્તો બહુ આનંદથી અને ભક્તિમય વાતાવરણ બની રહે છે. આરતીમાં પણ ડેઈલી 100-150 માણસ થાય છે. પ્રસાદની વ્યવસ્થા હોય છે અને બધા ભક્તો ભક્તિમય વાતાવરણ રહે અને બધા આનંદથી દર્શન કરે. મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. પછી આપણે શ્રાવણ મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હોય ત્યારે પણ યજ્ઞનું આયોજન હોય છે. જન્માષ્ટમીનો દિવસે પણ ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે પણ ઉજવવામાં આવે છે. તથા દરેક તહેવારની અહીં ઉજવણી કરવામાં આવે છે અને સોસાયટી તરફથી પણ બહુ જ સાથ સહકાર મળે છે. અમે અહીં 3 વર્ષથી પૂજા કરીએ છીએ. આ રામેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં ભક્તિમય વાતાવરણ હોય છે. અહીંયા ખૂબ જ આનંદ આવે છે. મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે. અને આ મંદિર અહીંયા મ્યુનિસિપલ કોલેજની પાસે કાળાનાળા રોડ ઉપર અહીંયા આવેલું છે. આ મંદિરમાં બધા દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ બધા તહેવારો ઉજવવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે બધું આયોજન, પ્રસાદી વ્યવસ્થા બધું કરીને ઉજવવામાં આવે છે. અને અહીં દિવ્ય અને ભવ્ય અવારનવાર શણગાર થતા રહે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં સરસ શણગાર થાય છે. શિવ શૃંગાર દર્શન જોવા મળે છે અહીં. અને આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે જટાધારી શિવ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે. તહેવારના દિવસે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. 150 થી 200 માણસ હોય છે. ભારત બંધના એલાનને લઈને ધોરાજીની બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમાં ધોરાજીના વેપારીઓએ જોડાઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. એલાન મુજબ ધોરાજીની મોટા ભાગની બજારો બંધ રહી હતી. વેપારીઓના સહયોગથી બંધ એકંદરે સફળ રહ્યું હતું. બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તંત્ર ખડે પગે રહીને બંદોબસ્ત જાળવ્યો હતો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.